કાંટાવાળા રીંગણાના રોપા લઈ આવ્યા છે. જો હમણાં મેં બધું તો પેલી હળદર વાવી હતી ને તો ઉપરથી પાન બધા સુકાઈ ગયા. ચાલો કાઢીએ કેવડી થઈ છે. ઓર્ગેનિક શાકભાજી લાયા બધી. તો જો કેવી છે ને એકદમ આ ઓર્ગેનિક છે, દવા છાંટ્યા વગરના. અને ટેસ્ટમાં આ ટમેટા એટલા મીઠા છે. મોટા રીંગણા છે ને એમાંથી 2 કે 3 રીંગણાનું સરસ રસાવાળું શાક બનાવું છું. હાલો જમવા. જો બધું બની ગયું છે. મસ્ત ઓર્ગેનિક રીંગણાનું શાક. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો. 2 દિવસથી તો આ ઘરમાં શૂટિંગનું કામ ચાલતું હતું એટલે બહુ ઘરનો વ્લોગ તો આપણે શૂટ કર્યો જ નથી. થોડો ઘણો થાય એવો કર્યો છે. અને અમારું શૂટિંગ હતું એ વિડીયો આપણે શૂટ કર્યો હતો અને તમને બતાવ્યું હોય તે જેટલું એમાં બતાવી શકીએ ને એટલું બતાવ્યું છે. અને પાછા બીજા દિવસે તો સવારમાં વહેલા ઉઠી, કૂતરાનો અવાજ સાથે સાથે આવે એટલે બીજા દિવસે તો સવારમાં વહેલા ઉઠી અને અમે ગામડે ગયા હતા અને છેક રાતે આવ્યા હતા. એટલે બીજા દિવસે તો સાવ વિડીયો બંધ જ રાખ્યો હતો. અને આજે એની પછીનો 3જો દિવસ છે ત્યારે મેં વિડીયો સ્ટાર્ટિંગ કર્યો છે. ગામડે ગયા હતા ને ત્યાંથી સરસ મજાના છે ને કાંટાવાળા રીંગણાના રોપા લઈ આવ્યા છે. જો એમાંય કાંટા જ છે એટલે આમાં કાંટાવાળા રીંગણા થાય. અત્યારે તો આ ગ્લાસમાં છે ને પાણીમાં રાખ્યા છે. રાત્રે મોડા આવ્યા ને પછી આ પાણીમાં રાખી દીધા. સાવ કરમાઈ ગયા હતા પણ જેવા પાણીમાં રાખ્યા ને એવા ફ્રેશ થઈ ગયા સરસ પાછા. અને ક્યારામાં વાવવાના છે પણ બપોરે વાવી સાત તો છે ને મારે વિડીયોનું કામય બાકી છે. પરમ દિવસે જો શૂટિંગનું કામ મોડે સુધી ચાલુ હતું એટલે થાક્યા હતા અને સવારે વહેલા ઉઠીને ગામડે જ આવું હતું એટલે વિડીયો એડિટ ન કર્યો. એટલે ગઈકાલનો દિવસે ખાલી ગયો અને કાલે રાત્રે મોડા આવ્યા એટલે કાલે વિડીયો એડિટ નથી થયો. એ અત્યારે કરીશ અને બપોરે વિડીયો અપલોડ કરીશ પાછી. એટલે આજે મારું કામ વિડીયોનું પતે ને પછી આને વાવવા છે નિરાતે બપોરે કાં સાંજે. મોટે ભાગે એમ કહેવાય છે કે જે કાંઈ આવું વાવવું હોય ને તો સાંજના વાવવી નહીં સારું. પછી આખી રાત છાંયો હોય ને એટલે સેટ થઈ જાય. લગભગ તો સાંજે જ વાવીશ. અને આજે આપણે જોઈએ કેવા મસ્ત એટલા બધા ફૂલ આવ્યા છે અને કીડા છે ને 2-3 દિવસથી જોયા જ નથી. આ બધું કામ ચાલુ હતું ને એટલે એ કેવડા થયા કે કેવા થયા ખોલા જ નથી. જોઈએ હાલો. આજ છે ને ફૂલ બહુ જ આવ્યા. કેવો બતાવું જો કેટલા બધા ફૂલ આવ્યા છે. આખું ઝાડ ભર્યું છે ને આ ગલકોઈ પાછું એક મોટું થઈ ગયું છે. એક ઈ છે અને પછી અમુક છે ને પાનની પાછળ હોય ને તો ખબર નથી પડતી, ગોતવા પડે છે. જે આ સરસ થયું છે. અહીંયા નાના થયા છે. આ ફૂલ જોયું તો સવારમાં જ બધું જોઈ નાખ્યું છે વહેલા ઉઠીને. અને કીડા જોઈએ હવે હાલો. જો હમણાં મેં બધું ધોયું ને એટલે એની ઉપર પાણી પડ્યું છે થોડુંક. ઘણાય થયા છે. જો હજી લૂમ તો નીકળતી જ જાય છે આમાંથી. જો હજી એટલી બધી કળી છે, આવડી કળી છે હજી. એટલે હજી તો ઘણી બધી લૂમ નીકળશે એવું લાગે છે. અત્યારે તો ટોટલ કેટલી છે? 1 2 3 4 5 અને આ 6 7 8 9 10. અત્યારે તો 10 તો દેખાય જ છે ને હજી આમાંથી નીકળશે. ધીમે ધીમે મોટા થશે પછી આપણે એમાંથી વેફર ને બધું બનાવવું છે. કેળાનું શાક બનાવશું, વેફર બનાવશું. કેળા તો સરસ થઈ ગયા છે અને અત્યારમાં જો ક્યારામાં બધી પાણી નાખી દીધું છે. બધું છે ને માટલાનું છે ને ઓલી માટી બહુ ચોટી જાય છે. બધું ધોઈ નાખ્યું, પાણી નાખી દીધું. એને વિડીયો આપણે આ શૂટિંગ હતું ને એમાં લીધું હતું, યુઝ કર્યો હતો. ઘણી બધી વસ્તુ યુઝ કરી હતી. પાછું સરસ એ લોકો એવું ને એવું જ ગોઠવી દીધું છે. એમ હતું ને એમ જ. હાલો હવે મારે વિડીયોનું કામ કરવા બેસું છે અને રસોઈનું તો જોઉં છું શું બનાવું. કાલે અમે ગામડેથી આવતા હતા ને તો આપણે 1-1.5 વર્ષ પહેલાં એક
લીંબડી સાઈડ પ્રકૃતિ નેચરલ ફાર્મ છે. ત્યાં બધું ઓર્ગેનિક વેજીટેબલ્સ ને ફ્રૂટ ને એવું બધું થાય છે. એ રસ્તામાં જ આવે, રોડ ઉપર જ. ત્યાંથી છે ને સરસ રીંગણા, ટમેટા, વાલોડ એવું બધું લઈ આવ્યા છીએ. એમાંથી કંઈક બનાવશું. પછી વાલોડ ઓલી આવે છે મોટા મોટા બીવાળી, ખાલી બીનું શાક કરવાનું, એ બહુ મસ્ત હતી, એ લીધી છે. એટલે અને ટમેટા તો એના જે નેચરલ હતા ને, દવા વગરના, એટલા મીઠા દેશી ટમેટા, બહુ સરસ હતા. સ્પેશિયલ છે ને સલાડ માટે મેં લીધા. અને એમાંથી મારે એક ઓલું કરવું છે, ફ્રીઝરમાં મૂકી દઈને ટમેટા એટલે એકદમ ઠંડા કડક થઈ જાય, અને પછી એને કટિંગ કરી અને એમાં બધો મસાલો નાખીને ખાવાના. અમે જ્યારે સ્કૂલમાં હતા ને ત્યારે ત્યાં લારીવાળો આવતો, એવી રીતે ઠંડા ટમેટાવાળો. ટમેટા એકદમ બરફમાંથી કાઢે, કડક ટમેટા, પછી એને કટિંગ કરે અને એમાં મીઠું ને મરચું ને ધાણા જીરું ને બધું નાખી અને આપે. બહુ મજા આવતી ખાવાની. 25 પૈસામાં આપતા ત્યારે. એટલે આજે મને ઈચ્છા છે કે ટમેટામાંથી મારે એવા ટમેટા કરવા છે, અને હમણાં ફ્રીઝરમાં રાખી દઈશ. હાલો અત્યારે તો વિડીયોનું કામ કરી લઉં પહેલાં. અને હા, મેં વિડીયોમાં કીધું હતું કે યુટ્યુબ ચેનલના કારણે અમને આ વેબ સિરીઝમાં રોલ મળ્યો. તો ઘણા લોકોને એમ થતું હશે કે એવી રીતે કેમ મળ્યો હશે. તો એનું કારણ એ કહું તમને. એમાં એવું થયું હતું કે એ લોકો મારું ઘર આ બધું નક્કી કરવા માટે આવ્યા હતા ને, શૂટિંગ માટે. તો પછી બધું નક્કી કરતા હતા, વાત કરતા હતા. પછી કે તમે શું કરો છો? એટલે મારા હસબન્ડના કેવિનના પપ્પા કે હું જોબ કરું છું અને કે આ યુટ્યુબ ચેનલ ચલાવે છે 2. એટલે પછી એ લોકોએ વિડીયો જોયા અમારા, પછી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ બધી. તો પછી કે તો અમારું કેરેક્ટર કે કરી દો ને કે. તો કીધું સારું કરી દેશું. મેં કીધું ક્યારેય કરેલું નથી. તો કે એ અમારા ઉપર છોડો, એ અમે તમને બધું કહેશે કે શું કરવાનું, કઈ રીતે કરવાનું, એ બધું તો અમે જ તમને કરાવશું કે. પણ કરો કે અમારું કેરેક્ટર કરાવવું છે તમારી પાસે. એટલે પછી એ રીતે મને રોલ મળ્યો. આવી ક્યારેય આશા નથી, પણ એમને આ બધી રીલ્સને બધું જોઈએ ને એટલે કંઈક હવે કરી જ દો કે તમે. અને કેવિનના પપ્પા નહોતા માનતા, એમને મનાવ્યા કે ના તમે કરો જ કે. એટલે બેયને એ રીતે રોલ મળ્યો. સારું ચાલો હવે વિડીયોનું કામ કરી લઉં. વિડીયોનું કામે થઈ ગયું અને કપડાં ધોવાઈ ગયા હતા. કપડાં સુકાઈ ગયા, આજ વહેલા જ કપડાં મશીનમાં નખાઈ ગયા હતા. તો કપડાં સુકવાઈ ગયા છે. અને બસ હવે રસોઈ કરવી છે. તો રસોઈમાં તો જોઉં છું સૂકી ભાજી તો કરવી જ છે, પણ સાથે દાળ ભાત કરું અથવા તો કઢી ભાત કરું એવો વિચાર છે. તો જોઈએ બેમાંથી જે બનાવવું હોય એ વિચારું છું કે શું બનાવું. હાલો ફટાફટ રસોઈ કરી લઉં. સ્કૂલેથી આવી જાય પાછા બધાએ, ઝડપથી રસોઈ કરી લઈએ. અને ત્યાં તો આવી જ જશે બધા. સાંજ થઈ ગઈ છે અને હવે રીંગણાના રોપા વાવી દઉં. છાંયો થઈ ગયો ને એટલે હવે વાંધો નહીં. તડકો હોય ને તો બળી જવાની બીક રહી. બધા છાંયો છે સરસ, તો વાવી દઈએ. જો આ જગ્યાએ વાવવા છે. અહીં છે ને તાપય મળી રહેશે અને સરસ જગ્યાએ છે ક્યારામાં. આ 3-4 રોપા છે તો બધાય છે ને થોડા થોડા છેટા છેટા વાવી દઈશ. અહીંયા જ વાવીશ પણ બધાય. હા, બહુ મોટા ખાડા નહીં કરવા પડે. નાના નાના રોપા જ છે. એટલે આપણે 3-4 અલગ અલગ કરી નાખો. કૂવામાંથી ખજાનો નીકળતી છે. શું હતું? હીરા મોતી નીકળ્યા છે. ડાયમંડ નીકળ્યા. ખજાના ઢૂંઢા, મમ્મીને ખજાના ઢૂંઢા. અહીંયા વાવું ને તાપ મળે, બાકી બીજે ક્યાંય છે ને મોટા ઝાડવાને લીધે તડકો નથી આવતો.
પછી તડકો ન મળે ને એટલે વિકાસ નથી થતો. આ 4 ખાડા કરી નાખો, 4 રોપા છે. આ ખાડા કરી દીધા છે અલગ અલગ જગ્યાએ. બધા અહીંયા જ આપણે વાવવાના છે, કે તડકો બીજે નથી આવતો ને એટલે અહીંયા જ રાખવા પડશે. બે વાવવા પડશે. અને અહીંયા જો લીલી હળદર છે, લીલી હળદર વાવી હતી ને તો ઉપરથી પાન બધા સુકાઈ ગયા. ચાલો કાઢીએ, કેવડી થઈ છે. આ તો બહુ મોટી લાગે છે, આનાથી નીકળતી નથી ને. એ લાકડું જ ભાંગી ગયું. ખેંચાશે નહીં, નકર ખીચીને કાઢી નાખે. ખેંચવામાં તો તૂટી જાય કદાચ. જો આ તો બહુ મોટી થઈ છે. મને એમ કે નાની જશે. જો આજ ટુકડો આવડો મોટો છે. ઘણી થઈ છે ને, એક જ વાવ્યું તો જો. અને હજી તો જમીનની અંદર છે. કાઢ નાખ બધી. આ રીજ એક નાનો એવો ટુકડો જ વાવ્યો તો. આવડો હશે જો હજી આ રહી હજી. હા, એ તો અંદર સુધી લાગે જ છે. નીકળે તો સારું. આ પાછું કઈ ઓલું છે નહીં ને આપણે કાઢવાનું, એટલે લાકડું તૂટી ગયું. આ મોટી જ છે અંદર સુધી. આ તો એકદમ ઓલી છે, જો ઓરેન્જ જેવી દેખાય છે. તૂટી જાય છે જો. ખેંચવાથી જો કેટલી નીકળી. એક આવડો મોટો ટુકડો. હજી તો છે જ અંદર સુધી. ટુકડા શેકા. જે આમાં તો મૂળ છે, હજી થાય. અને એમ નામ રાખું ને તો આટલી તો આ એમ નામ હજી રાખે. હજી અહીંયા છે અંદર જો. આ કેવો મસ્ત ટુકડો છે નાનો. કેટલી બધી નીકળી જો. એક આટલો ટુકડો જ વાવેલો હતો. ઘણી થઈ. આપણે વાપરી નાખશું. બધા વવાઈ ગયા. અને આ હળદરનો જે આ મૂળિયા વાળો ભાગ છે ને, આને આપણે અહીં પાછો વાવી દઈ એટલે એમાંથી પાછી બીજી થશે. આ હજી અંદર છે જ, એના મૂળ છે અને હળદર છે. આ તો ખાલી ઉપર છે ને, આટલો 2 ટુકડા દેખાતા હતા. થોડુંક જ દેખાતો હતો ભાગ ઉપર, એટલે ખબર નથી કે આટલી બધી હશે. વવાઈ ગયા ને હળદર થઈ ગયું. સલાડમાં વાપરી લઈશું. ચાલો, ઝાડવા વાવી લીધા. ઝાડવા એટલે કે રીંગણાના રોપા. અને હું કહેતી હતી ને સવારે કે અમે કાલે ઓર્ગેનિક શાકભાજી લાવ્યા બધી. તો જો કેવી છે ને, એકદમ ફ્રેશ એવી મસ્ત છે ને. આ જો રીંગણા હતા. રીંગણા છે ને નાના અને મોટા અને બધા મિક્સમાં હતા. અને 60 રૂપિયાના કિલો એ રીતે હતા. કાંટાવાળા ને એવા બધા હતા. તો થોડાક છે ને આમાં મોટા લીધા અને થોડા છે ને ઝીણા લીધા છે ભરેલા બનાવવા માટે. આ ટાઈપના. એટલે બધું મિક્સમાં જ એ રીતે હતું. 60 રૂપિયાનું કિલો. જે લેવું હોય ને તમે મિક્સ કરી નાખો ને તો મિક્સમાં વજન કરી દે. 60 રૂપિયાનું કિલો જે લેવો એ. જો કેવા સરસ છે. અને વાલોળ લીધી. વાલોળ એ સરસ હતી. અને એક આ વાલોળ છે બીવાળી, કે આના બીનું જ શાક કરવાનું હોય. બહુ મસ્ત બને એ શાક. તો એવી લીધી છે. અને ઓલી વાલોળ 2 લીધી છે. એટલે આનું શાક છે ને મારે કાલે બનાવવું છે. અને ફોલી અને એના બી છે ને સરસ નીકળે. એટલે એમાં બટેટા નાખાય બટેટા નાખાય. અને ખાલી એમ નામ કરો ને લીલી ડુંગળીને એવું નાખીને તોય મસ્ત થાય. એટલે એ 2 વસ્તુ, 2 જાતની વાલોળ, 2 જાતના રીંગણા લીધા. પછી આમાં છે ને પાલક છે, એ ઓર્ગેનિક છે, દવા છાંટ્યા વગરનો. અને દેશી મરચાં. આને તો એકદમ કોથળીને પેક જ રાખી છે પાલક, કેમ કે નહીં તો સાવ તરત ગરમાઈ જાય. અને આ એક ટમેટા છે, દેશી ટમેટા. જો આ ટમેટા કેટલા ફ્રેશ છે.
એટલા મસ્ત હતા ને. અને આ ઓર્ગેનિક છે, દવા છાંટ્યા વગરના. અને ટેસ્ટમાં આ ટમેટા એટલા મીઠા છે કે સલાડમાં ખાવા હોય તો બહુ એકદમ મસ્ત છે. એટલે આ સ્પેશિયલ છે ને મેં સલાડ માટે જ લીધા છે. એકદમ કડક ટમેટા છે, ફ્રેશ છે એટલે. અને એકદમ લાલ સરસ બધાય. ત્યાં મેં ખાધું ને એક ટમેટું, એટલું મીઠું લાગ્યું સરસ, તો પછી કિલો લઈ લીધા એ ટમેટા. તો મેં તો આ સ્પેશિયલ ખાલી સલાડ માટે જ વાપરવાના. અને સરગવોય હતો, લીલી હળદર ને એવું બધું ઘણું બધું હતું. અને આટલી વસ્તુ લીધી. જો બધું આ ઓર્ગેનિક જ. મોટા રીંગણા છે ને, એમાંથી 2 કે 3 રીંગણાનું સરસ રસાવાળું શાક બનાવું છું, તીખું. અને સાથે ખીચડી અને થોડાક મરચાં કરવા છે, રોટલી. એટલી રસોઈ કરવી છે અત્યારે. જો કેવા મસ્ત છે, જોઈને જ ખાવાનું મન થાય એવા છે. અને એ મોટા રીંગણા છે ને, એમાંથી 1 કે 2 રીંગણા રાખીશું. અને એનું છે ને મારી માટે છાશવાળું શાક બનાવવાનું છે. બહુ મસ્ત મને એ છાશ કે દહીં નાખો ને, અને એમાં પાછી કસૂરી મેથી નાખવાની. એ શાક બહુ જ મસ્ત બને. અને બહુ જ ટાઈમ થઈ ગયો બનાવ્યું નથી. એક વખત વચ્ચે વિડીયો બનાવ્યો હતો ને ત્યારે બનાવ્યું હતું, પછી બનાવ્યું જ નથી. એટલે હવે આ રીંગણા સરસ છે ને એટલે એનું બને મસ્ત. આવું રીંગણું હોય ને કાંટાવાળું, એનું એ શાક બહુ મસ્ત બને. એટલે એ બનાવવાનું છે. એટલે 1-2 એમાંથી મૂકી દઉં અને બીજું શાક બનાવું. અને એક દિવસ ભરેલા રીંગણા કરશું. એટલે હમણાં 2-4 દિવસ તો આ શાકભાજી આપણે યુઝ કરવાની છે. તો હાલો, ખીચડી તો મૂકી દીધી છે. અને રીંગણાનું શાક બનાવી નાખું સરસ રસાવાળું. અને રોટલી અને થોડાક દેશી મરચાં લાવીશું. રીંગણા સમાર લીધા છે. અને એક સરગવાની સિંગાઈ નાખી છે. અને આ ઘરનો લીમડો તોડી આવી. અને હવે બસ વઘાર કરી લઉં. હાલો જમવા. જો બધું બની ગયું છે. મસ્ત ઓર્ગેનિક રીંગણાનું શાક, સરગવાની સિંગ નાખી છે, ખીચડી, રોટલી, ભરેલા મરચાં છે. એ તે ઓર્ગેનિક જ છે આ બધું. અને છાશ. હાલો જમવા. જે એની સૂઈ ગઈ છે અને ઉઠતી નથી. આજે અત્યારમાં સૂઈ ગઈ. બોલો, એ થાકી ગઈ હતી આજે તો સૂઈ ગઈ. હાલો જમી લઈ બધાય. જમીને ફ્રી થઈ ગયા. જો છોકરાઓ તો સૂઈ ગયા. અને એના પપ્પા આજે આવ્યા નથી. આજે એમને બહુ કામ હતું તો મોડું થયું છે. એટલે અમે જમીને વાસણને પોતું ને બધું કરીને હું ફ્રી થઈ ગઈ. અને બીજું જે કામ હતું બધું પતાવી લીધું. જો આ ઢોકળીઓ છે ને એ માળિયામાંથી ઉતારી લીધું. કાલ સવારમાં છે ને બેને નાસ્તામાં ખાટા ઢોકળા દેવા છે. તો હું છે ને જે કાંઈ નાસ્તો દેવો હોય ને એની તૈયારી છે ને રાત્રે જ કરીને પ્લેટફોર્મ પર મૂકી દઉં. એટલે સવારમાં દોડાદોડી ન થાય. જો સ્ટીમરે એ કાઢીને મૂકી દીધું. લંચ બોક્સ એ બેના છે ને પ્લેટફોર્મ પર મૂકી દઉં. એટલે સવારમાં ફટાફટ થાય બધું. હજી આવ્યા નહીં, ક્યારની રાહ જોઉં છું. એમને જમવાની બાકી છે. અને મોડું થઈ ગયું ઘણું, 10:30 થઈ ગયા. તો હજી આવે નહીં ને, ત્યાં સુધીમાં હું વિડીયો એડિટ કરવાનું મારું કામ ચાલુ કરું. આવશે ત્યારે જમવા આપું. ચલો બાય, ગુડ નાઇટ. અને હા, ઘણા બધા લોકોએ મને કોંગ્રેચ્યુલેશન્સ કીધું અમને બેયને, મને કેવિનના પપ્પાને. હા, જે અમને વેબ સિરીઝમાં રોલ મળ્યો એના માટે. તો બધાને થેન્ક યુ. આપણા આખા યુટ્યુબ ફેમિલીને થેન્ક યુ બધાને. કે ઘણા બધા લોકોએ અમને શુભકામના આપી, અભિનંદન આપ્યા. તો બધાને થેન્ક યુ. તો ચલો કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.